રાજ્યમાં હવે જામી શકે વરસાદી માહોલ। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે। આમ તો આપણા રાજ્ય પર હાલ 4 સિસ્ટમ સક્રિય છે, જો કે આ મજબૂતી હજી આગળ વધી રહી નથી। સાર્વત્રિક ભારે વરસાદ લાવી શકે છતાં હવામાન વિભાગની આગાહી છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે। રાજ્યભરમાં વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં વરસી શકે છે મૂશળધાર। ચાર સિસ્ટમ મચાવી શકે છે તરખાટ। હાલ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે। જો કે આપણા રાજ્યમાં આગાહી હોવા છતાં વરસાદી માહોલ બની નથી રહ્યો। છેલ્લા 2 દિવસથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। જો કે છતાં વરસાદ નથી આવી રહ્યો। ત્યારે હવે સવાલ એ છે કે શું આગામી કલાકોમાં આવશે વરસાદ? હવામાન વિભાગની સૌથી નવી આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે જ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય જ વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં માત્ર છૂટો છવાયો જ વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે। જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ બની રહી છે। સૌથી પહેલા સાંભળો હવામાન વિભાગની શું છે આગાહી, જે બાદ આપને અત્યાર સુધી વરસેલા વરસાદનો હિસાબ આપીશું। अगले 7 दिन में सौराष्ट्र कच्छ में छिटपुट से कुछ स्थानों पर और गुजरात रीजन में कुछ स्थानों से लेकर कई स्थानों पर बारिश हो सकती है। इसमें जो लो प्रेशर एरिया है उसके प्रभाव से हम दिवस 3 यानी कि 11 अगस्त को हैवी रेन भी एक्सपेक्ट कर रहे हैं, आइसोलेटेड हैवी, जिसमें कि जो हमारे डिस्ट्रिक्ट्स हैं पंचमहल, दाहोद, छोटा उदयपुर और अरावली, महिसागर, इन जो डिस्ट्रिक्ट्स हैं इनमें आइसोलेटेड छिटपुट स्थानों पे भारी वर्षा हो सकती है। इसके साथ इन 4 दिन थंडरस्टॉर्म लाइटनिंग भी एक्सपेक्ट कर रहे हैं, जिसमें कि ज़्यादातर दिवस 1 में नॉर्थ ईस्ट गुजरात के डिस्ट्रिक्ट्स हैं। थोड़ी सी एक्टिविटी थंडरस्टॉर्म की भी बढ़ने की उम्मीद है। डे 2, डे 3 और डे 4 तक हमने थंडरस्टॉर्म लाइटनिंग। આમ તો આપણા રાજ્ય ગુજરાતમાં અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે તે પૂરતો છે। અત્યાર સુધીમાં 9% વધુ વરસાદ વરસી ગયો। જો કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોઈએ તેવો વરસાદ આવ્યો નથી। સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 13% ઓછો વરસાદ વરસ્યો, જ્યારે કચ્છમાં આ આંકડો 30% છે। એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ જોઈએ તેવી મૂશળધાર મહેર નથી। જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસ્યો। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો। मानसून की बात कर लेते हैं। साउथ वेस्ट मानसून, अभी तक साउथ वेस्ट मानसून लगभग गुजरात रीजन में अगर देखें तो 25% ज़्यादा हुई है रेन नॉर्मल से पूरे सीजन की 1 जून से लेकर हम बात करते हैं। सौराष्ट्र कच्छ में 9% कम हुई है, 13% कम हुई है, और ओवरऑल देखें तो पूरे गुजरात राज्य में 9% बारिश ज़्यादा हुई है नॉर्मल से अभी तक। और अगर अगस्त की बात करें तो अगस्त में सौराष्ट्र कच्छ में भी लगभग 41% ज़्यादा हुई है बारिश, जो हमारा 8 अगस्त तक का यह आंकड़ा है। इसी के साथ ही गुजरात रीजन में भी लगभग 41% बारिश ज़्यादा हुई है, और ओवरऑल स्टेट में भी 41 से 42% तक की बारिश अगस्त में मानसून में नॉर्मल से ज़्यादा हुई। ભારતમાં ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે। મોન્સૂન ટ્રફ દિલ્હી, દેવમલી, સીધી, દીઘા અને દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશની આસપાસના વિસ્તારથી લો પ્રેશર એરિયાના કેન્દ્ર પરથી પસાર થઈ રહ્યું છે। દક્ષિણ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા પર એક લો પ્રેશર એરિયા યથાવત છે। તેની સાથે સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ યથાવત છે। આ હાલ 4 સિસ્ટમ સક્રિય છે કે જેની અસરના કારણે
આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી છે. 11 ઓગસ્ટની સ્થિતિએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 12 ઓગસ્ટની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 13 અને 14 ઓગસ્ટને લઈને પણ હવામાન વિભાગે આવી જ આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં થોડા સ્થળો પર, દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અને આગાહીકારો ભારે વરસાદની આગાહી તો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી રાજ્યમાં વરસાદી માહોલ નથી જામ્યો. કારણ કે રાજ્ય પર હાલ 4 સિસ્ટમ તો છે, પરંતુ આ સિસ્ટમ એટલી મજબૂત નથી કે ભારે વરસાદ આવી શકે અથવા સમગ્ર રાજ્યમાં વરસાદ લાવી શકે, જેથી છૂટાછવાયા સ્થળ પર જ ભારે વરસાદની આગાહી છે. હવે જો આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને અને તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો જ ભારે વરસાદની શક્યતા છે, અથવા અરબ સાગરની કોઈ સિસ્ટમ ગુજરાત તરફ આવે તો ગુજરાતમાં મૂશળધારનો માહોલ જામશે. નહીં તો આવો જ છૂટો છવાયો વરસાદ યથાવત રહી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.